પવિત્ર શ્રાવણ માસ ના 9મા દિવસે શ્રી રામ પારાયણ સત્સંગ મહોત્સવની અંદર પધારનાર સર્વે શ્રોતાજનોને તુલસી વ્યાસપીઠ ઉપરથી મારા જય સિયારામ. સિંધાવદર લાલજી મહારાજનું જન્મસ્થાન અને આ લાલજી મહારાજની પાવન અને પવિત્ર ભૂમિ અને એ ભૂમિ ઉપર જ્યારે ભગવત કાર્ય ચાલી રહ્યું છે, લાલજી મહારાજનો અભિગમ હતો લેને કો હરિ નામ દેને કો અન્નદાન. એ લાલજી મહારાજે 360 પચ્ચા પૂરા 360 સદાવતો બાંધ્યા. પહેલો સદાવત અને મંદિર બનાવ્યું હોય તો સિંધાવદર ની અંદર બત્રીસ વર્ષની ઉંમર સુધી લાલજી મહારાજ સિંધાવદરમાં સ્થાયી થયા છે. ત્યાર પછી ધર્મ કલ્યાણ અર્થે, ધર્મના પ્રચાર અર્થે પોતે સંત મંડળી લઈ ગામડે ગામડે વિચરણ કર્યું. મોરબી, ખરેડા, ઘાટીલા, દેવરિયા, હળવદ, સારા ગુજરાત નહીં પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મુંબઈ દરેક જગ્યાએ લાલજી મહારાજે વિચરણ કર્યું અને ધર્મની ધજા ફરકાવી છે. એવા મહાન સંત શ્રી લાલજી મહારાજના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ. આપણા અહોભાગ્ય ગઈકાલે રામકથાની અંદર ભગવાનની બાળ લીલાઓ આપણે સાંભળી. ભગવાન બાળ લીલાઓ કરે છે. ત્યાર પછી ભગવાન યુવાન થયા. તારકા અને સુબાહુને માર્યા. ત્યાર પછી અહલ્યાનો ઉદ્ધાર કર્યો. અહલ્યાનો ઉદ્ધાર કરીને ભગવાન ત્યાંથી જનકપુરી જવા માટે નીકળે છે. રસ્તામાં જગતને પાવન કરનાર ગંગાજી વહે છે. લક્ષ્મણજીની સાથે રામજી ગંગા મૈયાને પ્રણામ કરે છે. પછી રામચંદ્રજી વિશ્વામિત્રજીને મસ્તક નમાવી આ દેવ નદીની ઉત્પત્તિ વિશે પૂછે છે. ભગવાનનો આ પ્રશ્ન સાંભળી વિશ્વામિત્રજી હસી પડ્યા. કહે છે, પ્રભુ, જેની ઉત્પત્તિ તમારા ચરણમાંથી થઈ એના વિશે મારે તમને કઈ કહેવાનું હોય છતાંય ભગવાનના વચનોને વશ થઈ પોતાની વાણીને પવિત્ર કરવા માટે ગાધે શ્રોતા સબ કથા જય હે પ્રકાર સુરસય મહિયાય તબ પ્રભુ ઋષિના સમેત નહાયે તબ પ્રભુ ઋષિના
સમેત નહાયે વિવિધ દાનમય દેવ પાય. વિશ્વામિત્રે દેવનદી ગંગા જે પૃથ્વી ઉપર આવ્યા સર્વ કથા કઈ સંભળાવી. રામચંદ્રજી ઋષિઓ સાથે ગંગામાં સ્નાન કર્યું. બ્રાહ્મણોને અનેક પ્રકારે દાન દક્ષિણા આપ્યા છે. માનસમાં તુલસીદાસજી એ કેટલી સાવધાની બતાવી જોયું. ગંગા સ્નાનથી પુલકિત થઈ ભગવાન ઋષિ મુનિઓ સાથે આગળ વધે છે. જનકપુરી દેખાવા લાગે છે. બેગી બેગી નગર નિસરાયા. જનકપુરની સુંદરતા જોઈ રામ તથા લક્ષ્મણજી અત્યંત હર્ષ પામે છે. રામાયણમાં 3 નગરોનું વર્ણન આવ્યું. પહેલું વર્ણન આવ્યું લંકાનું. બીજું વર્ણન આવે છે અયોધ્યાનું અને ત્રીજું વર્ણન આવ્યું એ જનકપુરનું છે. લંકા આખી નગરી દુર્જનોની ભરેલી. ત્યાં બધા દુર્જનો જ રહે છે. પણ તુલસીદાસજી એમ કહે છે કે લંકા આખું નગર દુર્જનોનું છે એની નામ નહીં, પણ તે સજ્જનોથી ખાલી પણ નથી. 2-3 સજ્જનો પણ ત્યાં રહે છે, જેવા કે વિભીષણ, મંદોદરી, ત્રિજટા. લંકાની સામે આખી અયોધ્યા, આખું નગર સજ્જનોથી ભરેલું. ત્યાં બધા સજ્જનો જ વસે છે. પરંતુ ગોસ્વામીજી તટસ્થ છે. એ લખે છે અયોધ્યા નગરી પણ દુર્જનોથી ખાલી નથી. ત્યાં પણ મંથરા અને થોડોક સમય જેની મતિ ભરી ગઈ હતી કૈકેયી અને ધોબી જેવા થોડાક દુર્જનો પણ રહે છે. ત્યારે બાબાજી કહે છે કે જનકપુર જેની નગરી છે ત્યાં બધા સંતો વસે છે, સજ્જનો વસે છે, ભક્તો વસે છે. આ નગરી અસંતોથી ખાલી છે. અહીં બધા આબાલ વૃદ્ધ બધા તત્વજ્ઞાની છે. બધા તત્વજ્ઞાની છે, બધા વેદાંતી છે. ગામની અંદર બધા જ ધર્મશીલ છે. પૂર્ણનારેષુ ભગવસ્તુતિ સંતા ધર્મશીલ જ્ઞાની ગુણવંતા. જનકપુરના સ્ત્રી પુરુષો સુંદર છે, પવિત્ર છે, સજ્જન, ધર્મશીલ અને જ્ઞાની છે. આવા જનકપુરની સુંદરતા વર્ણવી શકાય એમ નથી. આ નગરીની રચના બ્રહ્માજીએ પોતે કરી હોય એવું લાગે છે. દેખે અનુપાયક અવરાઈ સબ સુપાસ સબ પ્રાંતિ સુહાઈ. એકે અનુપાયક અવરાઈ સબ સુપાસ સબ પ્રાંતિ સુહાઈ. કૌશિક કહે મોરમ માના કહા રહીએ રઘુ તેર સુજાના. સર્વત્ર સુખ સગવડ વાળી અતિ સુંદર એક આંબા વાળી જોઈ વિશ્વામિત્રજી કહે છે જય રઘુવીર. મારું મન એમ કહે છે કે આપણે અહીંયા જ મુકામ કરીએ. આમ ભગવાન રામચંદ્રજી
ઋષિ મુનિઓ સાથે ત્યાં મુકામ કરે છે. વિશ્વામિત્રજી જનકપુર પધાર્યા એવા સમાચાર મળતા મહારાજ જનકજી શ્રેષ્ઠ બ્રાહ્મણો તથા ગુરુ સતાનંદ સાથે વિશ્વામિત્રજીનું સ્વાગત કરવા માટે દોડી આવે છે. રાજા મુનિના ચરણમાં વંદન કરતા કહે છે, આજ હું કેટલો ભાગ્યશાળી છું. ઋષિ મુનિઓના ચરણમાં વંદન કરી સર્વે બ્રાહ્મણોના સમુદાયને આદર સહિત વંદન કરી પોતાને ભાગ્યશાળી જાણી જનકજી આનંદ પામે છે. વારંવાર કુશળતા પૂછે વિશ્વામિત્રજી જનક મહારાજને પોતાની પાસે બેસાડે છે. બરાબર તે જ સમયે રામ લક્ષ્મણ બંને ભાઈઓ ફૂલવાડી જોવા ચાલ્યા ગયા હતા. ત્યાં પરત ફરે છે. અહીં સંતોનો મત એવો છે કે વિશ્વામિત્રજી જ્યારે જનકજી તેને મળવા આવે છે એવા સમાચાર સાંભળ્યા ત્યારે ચાઈને લક્ષ્મણજીને ફૂલવાડી જોવા મોકલી દે છે. બંને ભાઈ ફૂલવાડી જોવાના બહાને ત્યાંથી દૂર થાય છે. જનકજીને આવ્યા પછી રામ લક્ષ્મણ એની સામે આવે અને જનક મહારાજ ઉપર રામની સી અસર જનકજી એના તરફ ઉવાય રે કધારે તે સોનિયા કહો નાથ સુંદર દવાલક મોને કુલ તિલક નૃપ કુલ પાલક કહો નાથ સુંદર દવાલક મોને કુલ તિલક નૃપ કુલ પાલક. હે ઋષિરાજ, કહો આ બે બાળકો કોણ છે? એ કોઈ ઋષિ કુળના તિલક છે? કોઈ રાજકુળના રક્ષક છે? અથવા વેદો જેને નેતિ નેતિ કહીને ગયા એ બ્રહ્મ આ બંનેનું રૂપ લઈને આવેલ છે? મારું વૈરાગી મન પણ આ બંને બાળકોને જોઈ સ્તબ્ધ થઈ ગયું. માટે હે વિશ્વામિત્રજી, કશું પણ છુપાવ્યા વગર મને કહો આ બંને કોણ છે? વિશ્વામિત્રજી વિચારે છે ત્યારે મારા જેવા એક વિરક્ત ઋષિનું મન પણ આ બાળકો પ્રત્યે આકર્ષાયું. જનકજી જેવા ગ્રસ્તનું મન તેના તરફ આકર્ષાય એમાં નવાઈ શું? ત્યારે વિશ્વામિત્રજી હસીને કહે છે કે જનકજી, તમે ઠીક બોલ્યા છો. તમારા જેવા મહાપુરુષો બોલે બરાબર હોય. આમ ગર્ભિત રીતે કહ્યું કે આ બંને બાળકોને તમે નારાયણ પણ કહી શકો, રાજકુળના રક્ષક પણ કહી શકો અને બ્રહ્મ પણ કહી શકો. પછી લૌકિક ઓળખાણ આપતા કહે છે, રામ લખન દો બંધુ બળ રૂપશીલ બલધામ મખમાં કહેવું સબુ સાખે જગો અસુર સંગ્રામ. આ બંને અયોધ્યાપતિ મહારાજ દશરથના પુત્રો રામ અને લક્ષ્મણ છે. જેમને બંને મારા યજ્ઞ પૂરો કરાયો. જનકજીના મનમાં ખૂબ ભાવ જાગે છે. આમ જનકજીને રામ પ્રત્યે આકર્ષણ જરૂર જાગે છે, પણ
એનું મન હજી કબૂલ કરતું નથી કે રામ બ્રહ્મ છે. પછી જનક મહારાજ વિશ્વામિત્રને વિનંતી કરતા કહે છે, બાપજી કદાચ આપ જો એકલા આવ્યા હોત ને તો આપની ઈચ્છા પ્રમાણે આપને કોઈ સુંદર તપોવનમાં ઉતારો આપત, પણ અયોધ્યાના રાજકુમારો આપની સાથે છે અને કદાચ એમને હું ઉચિત ઉતારો ન આપું તો મેં અયોધ્યાનું અપમાન કર્યું ગણાય. માટે આ વખતે તો આપ મારી સાથે નગરમાં પધારો અને અમારા રાજભવનમાં મુકામ કરો. ઋષિ સંગ રઘુવંશ મને કરી ભોજન વિશ્રામ, બેઠે પ્રભુ ભ્રાતા સહિત દિવસુર ભરી જામ. સિયાવર રામચંદ્ર કી જય. આમ રામાયણમાં લખ્યું છે, એક સુંદર ઉતારે જઈ ભગવાન રામજી ઋષિઓ સાથે ભોજન લઈ ભાઈ લક્ષ્મણજી સાથે બેઠા છે. ત્યારે લક્ષ્મણજીને જનક નગરી જોવાની તાલાવેલી જાગી હોય, પણ એવું કહી શકતા નથી. ભગવાનને થાય છે કે લાવ વિશ્વામિત્રજીને ચક્કરમાં નાખું. આમય મારી ઓળખાણ જ્યાં આવે ત્યાં બ્રહ્મ તરીકે આપવા લાગ્યા છે. જનક મહારાજને પણ ગર્વિત રીતે કહું કે આ ખુદ આ બ્રહ્મ છે, જો આમ ચાલશે તો ક્યાંક મારા અવતારના કાર્યમાં બાધા થશે. માટે એવી લીલા કરો કે ઋષિ ચક્કરમાં પડી જાય અને એને થાય કે આ બ્રહ્મ નથી, આ તો રાજકુમારો છે. આમ વિચારી વિશ્વામિત્રજી પાસે હાથ જોડીને રામજી કહે છે કે બાપજી લક્ષ્મણજીની ઈચ્છા નગર જોવાની થઈ છે, પણ આપણાથી સંકોચ અનુભવતો હોય, કહી શકતો નથી. જો આપ રજા આપો ને તો લક્ષ્મણને નગર બતાવી આવું. ભગવાનને થયું આવી વાત કહીશ એટલે વિશ્વામિત્રજી વિચારશે, બ્રહ્મ કઈ બજાર જોવા જવાનું કહે. આમ તેઓ ચક્કરમાં પડી જશે, પરંતુ પોતાના ભક્તને ચક્કરમાં નાખવા જતા ભગવાન ખુદ પોતે ભૂલ કરી ગયા. નગર બતાવવા કોણ જઈ શકે? કે જેને એકાદ વાર નગર જોયું હોય એ જઈ શકે. ભગવાનની લીલાને પામી જતા વિશ્વામિત્રજી હસી પડે કહે છે, પ્રભુ આપે નગર જોવા જવાનું નથી, પરંતુ આ નગરમાં કેટલાય એવા મહાત્માઓ ઘણા સમયથી બેઠા છે, એના નેત્રોને ધન્ય કરવા જવાનું છે. જનકપુરની અંદર ઘણા એવા દિવ્ય આત્માઓ છે, એને આપણે દર્શન આપવા જવાનું છે. જનકપુરમાં બધા નિર્ગુણના ઉપાસકો હતા. વિશ્વામિત્રજી કહે છે કે રામ તમે બંને ભાઈઓ જઈ આ નગરીને બતાવી દો કે જો નામ રૂપ ખોટા હોય તો પછી આ બે આંખોનો અર્થ શું? તમારું દિવ્ય રૂપ બતાવી બધાને ધન્ય બનાવી દો. ભગવાન શિવજી ભવાનીને વર્ણન કરતા કહે છે કે બંને ભાઈઓએ દિવ્ય શૃંગાર પહેરેલા છે, નખ સુંદર, બંધુ દૌ શોભા, સકલ સુદેશ. બંને ભાઈઓ નખથી શિખા સુધી સુંદર લાગતા હતા. આખી નગરીમાં વાત વ્યાપી ગઈ કે બે રાજકુમારો જનકપુરથી બજાર જોવા નીકળ્યા છે. ત્યારે નગરના બધા લોકો ઘર તથા કામને ત્યજી એવા દોડ્યા કે જાણે કોઈ દરિદ્રી માણસો ખજાનો લૂંટવા દોડતા હોય એવું ચિત્ર ઉભું થયું છે. સ્વામીજી આ પ્રસંગનું વર્ણન બહુ જ સુંદર ચોપાઈમાં કર્યું છે.
મનહુરંકનિધિ લુગલાકી પાલમારિયા કરજોતા સૂત્રના રૂપમાં કહેવું હોય તો કહી શકાય જે માણસે રામ દર્શન કરવું હોય એને ધામ એટલે કે ઘરની જંજાળ છે ને એ છોડવી પડે. કામ એટલે કે સ્વાર્થની પ્રવૃત્તિ છે એને છોડવી જોઈએ. જે ઘરની જંજાળ છોડતા નથી અને સ્વાર્થની પ્રવૃત્તિ છોડતા નથી એને રામના દર્શન કેમ થાય? જનકપુરમાં બધા એક જ ચર્ચા કરે કે આ બંને કોણ છે, ક્યાંથી આવ્યા છે, એના નામ શું હશે? રામચરિત્ર માનસમાં લખ્યું છે જનકપુરના પુરુષો રામનો પરિચય મેળવી શકતા નથી, ત્યાંની બહેનો છે પરિચય મેળવી લે છે. એક મહિલા જાણી આવી કે આ બંને અવધપતિ દશરથજીના પુત્રો છે. આગળ ચાલે એનું નામ રામ છે, પાછળ ચાલે એનું નામ લક્ષ્મણ છે. મહિલા કહે છે બહેનો મેં સાંભળ્યું છે કે આ બંને તારકાને મારી અને એના પુત્રો સુબાહુને માર્યા અને મારીચને એક ફરા વગરનું બાણ મારવાથી 400 જોજન દૂર ફેંકી દીધા. બંને ભાઈઓ ઋષિ વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું છે. આ બંને એટલા બધા મહાપરાક્રમી છે કે રસ્તામાં ગૌતમ ઋષિના પત્નીનો એટલે કે અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. આમ બંને ભાઈઓનો પરિચય બહેનો મેળવી શકી પણ પુરુષો ન મેળવી શક્યા. તેનું એક મહત્વનું કારણ સંતો એમ કહે છે કે સ્ત્રીઓ છે ભક્તિનું સ્વરૂપ છે, પુરુષ છે જ્ઞાનનું સ્વરૂપ ગણવામાં આવે છે. ઈશ્વરનો પરિચય ભક્તિથી મેળવી શકાય. કેવળ જ્ઞાન છે ઈશ્વરને જાણી જરૂર શકે, ઈશ્વરના સાનિધ્ય સુધી પહોંચી ન શકે. ઈશ્વરનો પરિચય મેળવવા માટે તો જ્ઞાને પણ ભક્તિનો સહારો લેવો પડે છે. રામાયણમાં કૃષ્ણદાસજી લેખું જુબતી ભવન જળોપન લાગી નિરખે રામ રૂપ અનુરાગી. સ્ત્રીઓ છે ઘરના ઝરૂખામાં આવી ઊંચાઈથી પ્રેમપૂર્વક શ્રી રામચંદ્રજીના સ્વરૂપને જોવા લાગી. આમ સ્ત્રીઓ છે અટારીઓમાં ઉભી રહી રામચંદ્રજીના દર્શન કરતી હતી. અહીં પુરુષો બજારમાં રસ્તાના બાજુમાં ઉભા રહી બંને ભાઈઓને જોતા હતા. સંતો કહે છે કે જેનું વજન વધારે એની સાધનાની ઊંચાઈ જેટલી વધારે એને ઈશ્વરનો પરિચય નજીકથી થાય છે. રામ અને લક્ષ્મણ જનકપુરની બજારમાં આગળ ને આગળ વધી રહ્યા છે. પુરુષોએ એને જોઈને નેત્રો ધન્ય કર્યા, સ્ત્રીઓએ એનો પરિચય પણ મેળવ્યો, પરંતુ કોઈ ભગવાનની નજીક ન જઈ શક્યા. નજીક તો કેવળ જે બાળકો હતા ને એ જ જઈ શક્યા. બાળકો પ્રેમને વર્તાઈ રામચંદ્રજીના મનોહર અંગોનો સ્પર્શ કરી બંને ભાઈઓને જોઈ હૃદયમાં અત્યંત હર્ષ પામતા. ફક્ત બાળકો જ રામ લક્ષ્મણની નજીક જઈ શક્યા. એને પોતાની ઈચ્છા પ્રમાણે દોરવા લાગ્યા. આખા નગરની અંદર એ બાળકોએ રામ અને લક્ષ્મણને હાથ પકડી અને દોરવા છે.
તુલસીદાસજી લખે છે કે જ્ઞાની જોઈ શકે, ભક્તિ પરિચય મેળવી શકે, પરંતુ જ્યાં સુધી બાળક જેવી નિર્દોષતા અને નિખાલસતા ન આવે ત્યાં સુધી પ્રભુની નજીક જઈ શકાતું નથી. માટે કહેવાય છે કે સંતોનું ભજન જેમ જેમ વધતું જાય એમ એમ વધારે ને વધારે સરળ સ્વભાવના થતા જાય છે. એનામાં બાળક જેવી નિખાલસતા અને બાળ સુલભ મસ્તી આવવા લાગે છે. બંને રાયો સીતાજીની હવેલી પાસેથી પસાર થાય છે ત્યારે સીતાજીની 8 સહેલીઓ કહે છે કે સીતે, આપણે આ રાજકુમારના દર્શન કરશું. સીતાજી કહે છે કે હું નહીં આવું, તમારે જવું હોય તો જાઓ. સીતાજી રાજકુટુંબની કન્યા છે, એને પોતાની મર્યાદાનો ખ્યાલ છે. સખીઓ રામ લક્ષ્મણને નિહાળવા હવેલીની ઝરૂખામાં આવે છે, પરંતુ રામ લક્ષ્મણ હવેલી પાસેથી પસાર થતા હોય ત્યારે ઉપરથી ફક્ત એના મસ્તક જ દેખાય છે. ત્યારે ચતુર સખી દોડી ચોખા અને પુષ્પો લઈને આવે છે અને સ્વાગત કરવાના બહાને ઉપરથી બંને રાજકુમારો ઉપર પુષ્પ અને અક્ષતની વૃષ્ટિ કરે છે. પુષ્પવૃષ્ટિને લીધે રામ અને લક્ષ્મણ આમ ઉપર જોવે છે. રામ લક્ષ્મણનું રૂપ અને સુંદરતા જોઈ સખીઓ ભાવાવેશમાં આવી જાય. સીતાજી પાસે આવીને કહે છે કે સીતા, આ બંનેનું રૂપ એટલું અલૌકિક છે કે એનું વર્ણન થઈ શકે એમ નથી. ત્યાંથી આગળ જતા પૂર્વ દિશામાં જ્યાં ધનુષ યજ્ઞનું નિર્માણ કરવામાં આવ્યું હતું સ્થાન પ્રત્યે રામ લક્ષ્મણ જાય છે. બાળકો આ બધું રામ લક્ષ્મણને બતાવે છે ત્યારે રામજી બાળકોને સુંદર વચનો કોઈ વિદાય કરે છે. પછી રાજભવનમાં રામ અને લક્ષ્મણજી પરત ફરે છે. ભાઈ પ્રેમ વિનય અત્યંત સંકોચ સહિત બંને ભાઈઓ ગુરુના ચરણ કમળમાં મસ્તક નમાવી આજ્ઞા મેળવે છે. અહીં ભાઈએ હતો કે નગર જોવામાં થોડુંક વિલંબ થયું, એના લીધે સંધ્યા વંદનમાં કદાચ મોડું થાય, ગુરુદેવ નારાજ થાય તો આમ વિચારી રામ લક્ષ્મણ ઉતાવળે વિશ્વામિત્રજી પાસે આવ્યા. ગુરુની આજ્ઞા લઈ સંધ્યા વંદના કરે છે. અહીં પ્રેમ વિનય અને સંકોચના ભાવ બતાવી ભગવાન ગુરુ મર્યાદા અને ગુરુ પરંપરા બતાવે છે. ગુરુ પાસે કેવી રીતે વર્તન કરવું, વિશ્વામિત્રજી સુંદર કથાઓ કહે છે. જ્યારે રાત્રિના 2 પ્રહર વીતી ગઈ ત્યારે ઋષિ છે શયન કરે છે. બંને ભાઈઓ ગુરુજીના ચરણ દબાવે. જેમની ચરણ રજ મેળવવા માટે બિરકત મહાત્માઓ પણ ભારે તપ જપ કરે છે. એ તત્વ આજ પ્રેમપૂર્વક ગુરુની સેવા કરી રહ્યા છે અને જગતને ભારતને ઉદાન ગુરુ પરંપરાનું દર્શન કરાવે છે. ગુરુએ વારંવાર આજ્ઞા આપી ત્યારે રામચંદ્રજી જઈ શયન કરે છે અને એ વેળાએ લક્ષ્મણજી રામચંદ્રજીના ચરણો પ્રેમ સહિત પરમ સુખ માની દબાવે છે. રામચંદ્રજીએ વારંવાર લક્ષ્મણજીને સુવા જવા માટે કહ્યું ત્યારે લક્ષ્મણજી ભગવાનના ચરણ કમળનું હૃદયમાં ધ્યાન ધરી અને સૂઈ રહ્યા. અહીં બધી મર્યાદાની જાળવણી થાય છે. ગુરુ અને શિષ્ય
શિષ્ય વચ્ચેની મર્યાદા ભગવાન પાળે છે. મોટા ભાઈ અને નાના ભાઈ વચ્ચેની મર્યાદા લક્ષ્મણજી પાળે છે. વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને એના ચરણો દબાવતા હોય ત્યારે વારંવાર સુઈ જવાનું કહી અને રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજીને એના ચરણો દબાવતા હોય ત્યારે વારંવાર સુઈ જવાનું કહી સેવા ધર્મની મર્યાદાનું પાલન કરે છે. આમ સેવા ધર્મમાં પણ વિવેક રાખવો, મર્યાદા રાખવી ખૂબ જરૂરી હોય છે. રાત્રિ વીતી પ્રાંત કાળ થયો ત્યારે માનસમાં લખ્યું, ઉઠે લખનું નિશી વિગત સુણે અરુણ સીતા ભૂમિકા ગુરુ તે પહેલે જગપતે જાગરામ સુજાન સિયાવર રામચંદ્ર કી જય. કુકડાનો અવાજ સાંભળી લક્ષ્મણજી ઉઠ્યા. જગતના પતિ રામચંદ્રજી ગુરુજીની પહેલા જાગ્યા. સંતોનો એવો મત છે કે લક્ષ્મણજી જ્યારે રામજીની સાથે અયોધ્યાની બહાર નીકળતા ત્યારે રાત્રે સુતા નહીં. લાગે છે તેથી જ માનસકારે આ દોહામાં લક્ષ્મણજી જાયગા એમ ન લખ્યા પણ ઉઠા એમ લખ્યું છે. નિત્ય કર્મથી પરવારી બંને ભાઈઓ ગુરુની આજ્ઞા મેળવી પૂજા માટે પુષ્પો લેવા માટે જનકના બાગમાં જાય છે. રામાયણમાં બે બાગોનું વર્ણન કરવામાં આવ્યું છે, બે બગીચાનું વર્ણન. એક તો જનકજીની પુષ્પ વાટિકા અને બીજી રાવણની અશોક વાટિકા. બંનેના કેન્દ્રમાં સીતાજી છે. જનકજીની પુષ્પ વાટિકા એ યોગીઓનું વન છે, ત્યાં જોડવાનું કામ થાય છે. ત્યાં રામ અને સીતાજીનું પ્રથમ મિલન થાય છે. બંનેના હૃદયમાં એક થવા માટે ભાવ પેદા થાય છે. જ્યારે રાવણની અશોક વાટિકા એ એક ભોગીની વાટિકા છે, જ્યાં તોડવાનું કામ થયા. હનુમાનજીએ તેના એક એક વૃક્ષને ઉખેડી નાખ્યા. બીજા અર્થમાં કહીએ તો જનકજીનો બગીચો એક વિદેહીનો બગીચો છે, જ્યાં બ્રહ્માંડમાં રાજતા અનેક સંત મહાત્માઓ રહેતા. જ્યારે રાવણની વાટિકા એક દેહીની વાટિકા હતી, ત્યાં રાવણ જેવા એક અસુર વિચરતો હતો. પુષ્પ વાટિકા બહુ સુંદર, રમણીય અને અનુપમ છે. બંને ભાઈઓ બાગના દરવાજે આવી ઉભા રહે છે. લક્ષ્મણજી અંદર દાખલ થવા ઉતાવળા થાય છે. ત્યારે એને રોકતા ભગવાન કહે છે કે લખન, બાગના રખેવાળીની રજા વગર આપણે અંદર ન જઈ શકીએ. ભગવાન દરેક જગ્યાએ મર્યાદાનું મોટામાં મોટું જતન કરે છે. બાગના રખેવાળની મંજૂરી લઈ બંને ભાઈઓ પુષ્પ વાટિકામાં દાખલ થાય છે. ત્યારે બાગની અંદર જે માળીઓ કામ કરતા હતા એ માળીઓ દોડીને આવ્યા. કહે છે કે હે રાજકુમારો, આપ આ કુંજમાં બેસો, અમે આપણા માટે પુષ્પો છે ને એ છૂટી લાવીએ છીએ. ત્યારે ભગવાન માળીઓને ધન્યવાદ આપતા કહે છે કે પૂજાના જે પુષ્પો છે એ અમે જાતે જ તોડીશું, જાતે જ છૂટીશું. ભગવાન કહે છે કે પૂજા માટેનો કોઈ પણ પરિશ્રમ મનુષ્ય પોતે કરવો જોઈએ. બાગની કુંજ ગલીઓમાં પુષ્પો છૂટવા બંને ભાઈઓ દાખલ થાય છે. અને આ જ સમયે તુલસીદાસજીએ બહુ સુંદર ઘટના લખી.
તાહે અવસર સીતાઈ શ્રી રામ જય રામ જય જય રામ ગિરિજા પૂજન જન પઠાઈ શ્રી રામ જય રામ જય જય સંગ સખી સદા સુબાદ સયામી સંગ સખી સુબા સબન સુયામી ગાવહી ગીતા મનોહર બાની ગાવહી ગીતા મનોહર બાની તે અવસર સીતાઈ એક સમયે સીતાજી સખીઓની સાથે માતા ભવાનીની પૂજા કરવા બાગમાં પ્રવેશ કરે છે. રામચરિત્ર માનસમાં સીતાજીના ચરિત્રનો આરંભ અહીંથી થાય છે. સીતાજીના પાત્ર માટે શું કહી શકાય? આખી રામકથા સીતાજીની કુરબાની, સીતાજીની સહનશીલતા અને સીતાજીના ધૈર્ય ઉપર હોય છે. સીતાજી એટલે આ જગતના સર્જનકાળથી અત્યાર સુધીમાં જેટલી સહનશીલતા ઉત્પન્ન થઈ, બધી સહનશીલતા એક નારીનું રૂપ ધારણ કર્યું. એનું નામ સીતા. વિશ્વમાં સીતાજીની સહનશીલતા અજોડ છે. રામકથામાં સીતાજીના પ્રવેશનું વર્ણન કરતા બાબાજી લખે, એ સમયે સીતાજી સાથે એની સુંદર અને શાણી સખીઓ સુંદર ગીતો ગાતી આવે છે. સીતાજી સરોવરની સામે પાર્વતીનું સુંદર મંદિર શોભે છે. સખીઓ સહિત સરોવરમાં સ્નાન કરી પિતાજીએ પ્રસન્નતાપૂર્વક મંદિરમાં જઈ પાર્વતીજીની પૂજા કરી અને પોતાને યોગ્ય એવો સુંદર વર માંગ્યો. સીતાજીની સખીઓમાંથી એક સખી બાગ જોવા પાછળ રહી ગઈ હતી. એને રામ લક્ષ્મણને બાગમાં પુષ્પો છૂટતા જોયા. રામના દિવ્ય રૂપને જોતા ભાવના વેશમાં આવીને સખીઓ દોડતી દોડતી મંદિરમાં આવી સીતાજીને કહેવા લાગી કે ગઈકાલ વાળા બંને રાજકુમારો બાગમાં આવ્યા છે, ચાલ હું તને દર્શન કરાવું. કોઈ સાધકને રામજીના દર્શન કરવા હોય તો એને શું કરવું જોઈએ? તો એ બાગની કથા સંભળાવે છે. સીતાજી પ્રથમ આંબાવાડીમાં ગયા. ત્યાં એને સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરીને પછી મા ભવાનીની પૂજા કરી અને ત્યાં તેની એક સખી આવીને કહે, ચાલ તને રામના દર્શન કરાવું. રામાયણમાં કહ્યું છે, સંત સભા ચૌ દિશી અંબરાઈ. એ તો આંબાવાળી છે. જેને રામજીના દર્શન કરવા જોઈએ એને પ્રથમ તો સંત સમાગમ એટલે કે સત્સંગ કરવો જોઈએ. આમ રામ દર્શનની યાત્રાનું પહેલું પગથિયું છે સત્સંગ. તુલસીદાસજી કહે છે, આંબાવાડીમાં આવી સીતાજીએ સરોવરમાં સ્નાન કર્યું. રામાયણમાં સંતોના હૃદયને સરોવરના નિર્મળ જળની ઉપમા આપી છે. રામ દર્શનના યાત્રીએ સત્સંગ કરવાની સાથે સંતોના હૃદયમાં સ્થાન મેળવવું જોઈએ. આપણું જીવન સંતોના હૃદય જેવું સરળ અને નિર્મળ બનવું જોઈએ. આ છે રામ દર્શન યાત્રાનું બીજું સોપાન.
હવે રામ દર્શન યાત્રાનું ત્રીજું સોપાન આવે છે કે સરોવરમાં સ્નાન કર્યા પછી સીતાજીએ માતા ભવાનીની પૂજા કરી. ભવાનીની પૂજા રામાયણમાં કહ્યું છે કે ભવાની શંકરો વંદે સદા વિશ્વાસ રૂપિણો. આમ ત્રીજું સોપાન છે એ ભવાની જે વિશ્વાસનું પ્રતીક છે અને એની પૂજા. જો સાધક આટલું કરશે ને પછી પેલી સખીની જેમ કોઈ સંત સામે ચાલીને આવીને કહેશે કે ચાલ હું તને રામના દર્શન કરાવું. સખી કહે છે દેખન બાગુ કુંવર દૂરી આયે. બાગ જોવા માટે પેલા ભલે કુંવર આવ્યા છે, રામ લક્ષ્મણ બાગ જોવા માટે નહીં પણ ફૂલને તૂટવા માટે આવ્યા હતા. પરંતુ પેલી સખીને થાય છે જો હું એમ કહીશ કે આ બંને ફૂલ તૂટવા માટે બાગમાં આવ્યા છે તો ક્યાંક સીતાજીના હૃદયમાં રામનો દરજ્જો ઘટી જશે. ગુરુ એનું નામ છે કે જે ઈશ્વરનું પદ સાધકની પાસે ઘટવા ન દે. રામ અને લક્ષ્મણની સુંદરતાનું વર્ણન કરતા સખી સીતાને કહે છે કે રાજકુમાર એક શ્યામ છે, એક રાજકુમાર ગૌર છે. એમના રૂપનું વર્ણન હું કેવી રીતે કરું? કારણ કે મારા નેત્રોએ એને જોયા છે પણ મારા નેત્રોને વાણી નથી અને મારી વાણી જે તેનું વર્ણન કરી શકે એ વાણીને નેત્રો નથી. માટે હું એનું વર્ણન નહીં કરી શકું. તેથી હે સીતે મારી સાથે ચાલ, હું તને એનું દર્શન કરાવી દઉં. સદગુરુ એ છે કે ખાલી વર્ણન ન કરે, બતાવી આપે, ભગવાનની અનુભૂતિ કરાવે. સીતાજી રામના દર્શન કરવા જતા હોય ત્યારે તુલસીદાસજી કહે એના 3 પ્રકારના આભૂષણો રણકે છે. કંકણ કિકીને નુપુર ધોરે સુને કહત લખન સન રામ હૃદય ગુણે. હાથના કંકણ, ઘેરનો કંદોરો અને પગના ઝાંઝર, આ 3 જ્યારે સીતાજી ચાલે છે ત્યારે રણકે છે. સીતાજીના પગના ઝાંઝરનો રણકો કુંજ ગલીમાં જ્યાં રામ પુષ્પો છૂટતા હોય ત્યાં પહોંચે છે. ત્યારે રામજી લક્ષ્મણજીને કહે છે કે લખાણ આ શેનો અવાજ છે? લક્ષ્મણજી બહુ સુંદર જવાબ આપે છે, ભગવાન આપણો પ્રાજ એક